राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક 2 લાખથી વધુ આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ પરમાર। श्री राम जय राम श्री राम जय जय राम। આજના આધુનિક યુગમાં ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ જ સમયની માગ છે। આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે। ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે મોટી સંખ્યામાં જાગૃત થઈ રહ્યા છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અંકડિયાપુરા ગામના ખેડૂત સુરેશભાઈ પરમાર જણાવે છે કે મે 2018થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, જેનાથી તેમને સ્વાસ્થ્ય અને નાણાકીય સ્થિરતામાં સુધારો થયો છે। લગભગ 1 એકર જમીન પર તેઓએ રીંગણ, મરચાં, ટામેટાં, તુવેર, કોબીજ, પાલક, ધાણા, લીલા સપાટ કઠોળ અને ક્લસ્ટર કઠોળ એટલે કે ગવારફળી તેમજ પોઇન્ટેડ ગોર, પરવલ, વેલોર કઠોળ, કેરી, મોરિંગા અને સરસવ જેવા સાત્વિક પાકોનું ઉત્પાદન કરે છે। ગાય આધારિત કુદરતી ખેતી એ એક કૃષિ પદ્ધતિ છે જે આપણા સ્વાસ્થ્યને વધારવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે। આ પદ્ધતિ આપણા પૂર્વજો કરતા હતા। ગાય આધારિત કુદરતી ખેતીનો એક મુખ્ય ફાયદો જમીનની ફળદ્રુપતા સુધારવાની તેની ક્ષમતા છે। ગાયનું છાણ છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર પ્રમાણમાં આપે છે। ખાતર તરીકે ઉપયોગ કરવાથી તે જમીનને સમૃદ્ધ બનાવે છે, જેથી તે પાક ઉત્પાદન માટે વધુ અનુકૂળ બનાવે છે। વધુમાં ગાયનું છાણ જમીનની રચના સુધારવામાં મદદ કરે છે, સાથે જ ભેજ જાળવી રાખવામાં વધારો કરે છે અને ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, જે પ્રાકૃતિક ખેતીને વધુ મજબૂત કૃષિ ઇકોસિસ્ટમમાં ફાળો આપે છે। પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ પરમારે તેમની જમીનને 2 ભાગમાં વહેંચી દીધી છે, જ્યાં તેઓ 1 વીઘામાં મકાઈ અને બીજામાં મિશ્ર પાક ઉત્પાદન કરે છે અને બીજી અડધી એકર જમીનમાં ફક્ત ટામેટાં ઉગાડે છે। સુરેશભાઈ વડોદરામાં તેમના બધા જ પાક વેચે છે અને વાર્ષિક 2 લાખથી વધુ કમાણી કરે છે। તેમણે કહ્યું કે કુદરતી ખેતી તેમને સ્વાસ્થ્ય લાભ આપે છે અને તેમને આર્થિક રીતે એટલા સ્થિર બનાવે છે। ગાય આધારિત કુદરતી ખેતીના સામાજિક આર્થિક ફાયદા છે। ખાસ કરીને નાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી પ્રથાનો અમલ કરવાથી કૃત્રિમ ખાતરો અને જંતુનાશકો ખરીદવાનો ખર્ચ ઓછો થાય છે। સરળતાથી ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની આવકમાં વધારો કરે છે અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપે છે। દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ। નમસ્કાર। श्री राम जय जय राम श्री राम जय जय राम।